ગુડ મોર્નિંગ ઓલ. સો આપણે લાસ્ટ લેક્ચરમાં લાઈક એફએસઆઈ ને બધાના રૂલ્સ રેગ્યુલેશન જોયા હતા. ઓકે, સો જસ્ટ એક ફરી ફટાફટ આપણે રિવ્યૂ કરી લઈએ લાસ્ટ ટાઈમ શું જોયું હતું આપણે. બરાબર, કે લાઈક ડિફરન્ટ એફએસઆઈ લાઈક કેટેગરી D7 માટે છે. બરાબર, તો લાઈક કેટેગરી D7 એટલે કયું કે આપણે જે ઝોન ક્લાસિફિકેશન કર્યા હતા. બરાબર, તો એ ઝોન ક્લાસિફિકેશનમાં અમુક જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે, તો એ લોકોએ અમુક ક્લાસિફિકેશન પાડ્યા હતા કે લાઈક D1 એટલે અમદાવાદ ઝોન આવે, D2 એટલે રાજકોટ ઝોન, D3 સુરત ઝોન, D4 વડોદરા ઝોન. બરાબર, તો એવી રીતે આખું એનું ક્લાસિફિકેશન હતું અને એની દરેકની એફએસઆઈ આપેલી છે. લાઈક આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ યુઝ એન એફએસઆઈ કેટેગરી D7. બરાબર, તો D7 કેટેગરી છે. હવે એમાં કોઈક રેસિડેન્શિયલ ઝોન છે કે ત્યાંની એફએસઆઈ આપણે કેલ્ક્યુલેટ કરવી છે. બરાબર, તો એની પરમિસેબલ એફએસઆઈ 1.8 છે. બરાબર, ચાર્જેબલ એફએસઆઈ આપણી જોડે અત્યારે D7 ઝોનમાં અવેલેબલ નથી, એટલે ટોટલ મેક્સિમમ એફએસઆઈ આપણી થઈ 1.8. એવી રીતે ઇફ D1 ઝોનની વાત કરીએ આપણે. હમ હમ કેટેગરી ઔડા. બરાબર, તો લાઈક રેસિડેન્શિયલ ઝોન 1 છે, તો એની બેઝ એફએસઆઈ કેટલી છે? 1.8. બરાબર, ચાર્જેબલ એફએસઆઈ કેટલી છે? 0.9 સુધી આપણને મળી શકે. ચાર્જેબલ 40% ઓફ ધ જંત્રી રેટ. બરાબર, એટલે ટોટલ આપણી જે એફએસઆઈ થઈ કેટલી થઈ? 2.7. સો એવી રીતે આખું એક એફએસઆઈનું કેલ્ક્યુલેશન આવે. સો એફએસઆઈ એટલે શું કે ભાઈ ટોટલ ફ્લોર એરિયા ઓફ અ બિલ્ડિંગ અપોન ટોટલ પ્લોટ એરિયા. બરાબર, એફએસઆઈ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આપણે કેટલા ફ્લોર સુધી કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. બરાબર, સો હવે આગળ લેક્ચરમાં આપણે ચાલુ કરીએ છીએ the general development requirements. The general development requirements for all the zones and categories are enumerated below. However, any specific regulation given for the relevant zone in the respective chapter shall be considered. બરાબર, સૌથી ફર્સ્ટ છે રોડ અપ્રોચ અને એક્સેસ. બરાબર, કે the various width of road as per the town planning scheme, development plan or any other government notification shall be considered. ઓકે, કે આપણે તમે કોઈ બી ટીપી સ્કીમ જોશો. બરાબર, તો એ ટીપી સ્કીમમાં અમુક વખતે રોડની તમારી જે જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમારો કોઈ પ્લોટ છે અને ત્યાંથી કોઈક ટીપી સ્કીમ પાસ થઈ જાય. બરાબર, તો એ તમારા પ્લોટની નજીકમાં કોઈક રોડ જતો હશે, તો એ રોડ ઉપર કંઈક નોટેશન કરેલું હશે એ લોકોએ કે લાઈક 9, 12, 18, 13, 36, 40. બરાબર, સો એ જે છે એને કહેવાય તમારે વિથ ઓફ ધ રોડ. બરાબર, આ રીતે એના રોડ ક્લાસિફિકેશન ઓર ક્લાસ નોટિફાઈ કરેલા હોય લાઈક 9.14, 9.15, 9.16, 9.20 ઓર 9.25. બરાબર, વિથ ઓફ ધ રોડ કન્સિડર ફોર ધ ડેવલપમેન્ટ રેગ્યુલેશન. કે ઇફ જો તમને આ રીતનું કંઈક આપેલું હોય, આ રીતના ડિજિટ્સ આપેલા હોય, તો તમારે એને કેટલું કન્સિડર કરવાનું? 9 મીટરનો રોડ છે. સેમ એવી રીતે 12.10, 12.15, 12.18 જો એ રીતે આપેલું હોય તો એને આપણે કન્સિડર કરીએ છીએ 12. સેમ એવી રીતે 18, 30, 36, 40. બરાબર, તો એ દરેકના આપણને ફાઇનલ એક આઉટપુટ આપેલું છે. બરાબર, લાઈક આપણે એક જસ્ટ યાદ રાખવા માટે કે ભાઈ કેટલા વિથના રોડ અવેલેબલ છે આપણી જોડે, તો 9, 12, 18, 30, 36 એન્ડ 40. બરાબર, ફોર કન્વર્ઝન ઓફ ધ રોડ વિથ ફ્રોમ ધ એફપીએસ ટુ એમકેએસ. બરાબર, કે એફપીએસ જે છે આપણું, બરાબર, અને એમાંથી એમકેએસમાં આપણે ટ્રાન્સફર કરવાનું છે. બરાબર, તો એને કઈ રીતે આપણે ટ્રાન્સફર કરી શકીએ. બરાબર, તો તમને ખબર છે વોટ ઇઝ એફપીએસ એન્ડ વોટ ઇઝ એમકેએસ. બરાબર, બે કન્વર્ઝન ઓર ડાયમેન્શન મેથડોલોજી છે કે જેથી ઇન્ડિયન ઓર યુકે સિસ્ટમ અલગ છે, યુએસએ સિસ્ટમ અલગ છે. બરાબર, લાઈક આપણને ખબર છે કે યુએસમાં માઇલ પર એ લોકો કન્સિડર કરે છે, જ્યારે આપણે અહીંયા કિલોમીટરમાં કન્સિડર કરીએ છીએ. બરાબર, for building units along overbridge and underbridge, the total width of the TP road shall be considered for regulating permissible uses, margins and height for the proposed building. Road width for considering permissible use, margins and height for the proposed building shall be as per the table 11. બરાબર, સો નેક્સ્ટ છે landlocked building unit and required road width.
In case of the locked plot, which is surrounded on all sides by other plots with no access to any street or road, access of minimum 12 meters shall be required through any adjoining plots or plot which shall be nearest to the street or road to the landlocked plot at the cost of owner of the landlocked plot and such other condition as may be prescribed by the compound authority. In case of the landlocked plot behind the existing construction and where 12-meter wide approach is not feasible, building up to height of 10 meters shall be permissible on the road of 9-meter width, and only individual bungalows, semi-detached row houses shall be permissible on the road of 7.50-meter width only where the land has received non-agriculture permission prior to the publication of the preliminary notification of the comprehensive GDCR. For non-agriculture permission granted after publication of the GDCR, 12-meter wide road shall be insisted and development permission shall be granted accordingly. બરાબર. હવે આ શું કહેવા માંગે છે આપણને કે લેન્ડ લોક બિલ્ડિંગ યુનિટ, બરાબર, એટલે શું કે ભાઈ તમારો કોઈ પ્લોટ છે, બરાબર, તો હવે એને એડજોઇનિંગમાં જો કોઈ જ રોડ કે અવેલેબલ ના હોય, રોડ સ્ટ્રીટ કશું જ એની નજીકમાં અવેલેબલ ના હોય, લાઈક એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર, કે મિનિટ ચાલશે. ઓકે ઓકે, હવે આવી ગયું, બરાબર. જેમ કે આ એક પ્લોટ છે, આ બીજો પ્લોટ છે, આ ત્રીજો પ્લોટ છે, બરાબર, અને એક અહીંયા ચોથો પ્લોટ છે, બરાબર. અને બીજું એક વસ્તુ છે કે અહીંયાથી રોડ પાસ થઈ રહ્યો છે, બરાબર. તો આ ક્લોઝ શું કહે છે આપણને કે ભાઈ જો તમારો જે પ્લોટ છે એ આ એરિયામાં હોય કે જેથી જેને કોઈ જ રોડ અવેલેબલ થતો નથી, બરાબર, તો એ વખતે તમારે કઈ રીતનું ધ્યાન રાખવાનું, બરાબર, કે all side by other plots with no access to any street or road, access of minimum 12-meter road shall be required through any adjoining plots or plot which shall be nearest to the street or road to the landlocked plots, બરાબર. જે આપણે વાત કરી કે ભાઈ જે આપણો એડજોઇનિંગ જે પ્લોટ્સ છે એની નજીકમાં જો એને રોડ અવેલેબલ હોય તો એ જગ્યાએ તમે કન્સ્ટ્રક્શન કરાવી શકો, બરાબર. where there is a no town planning scheme for a building unit plot abutting on the government Nala road, the right of way or plot boundary shall be considered as minimum 9 meter from the center line of the such Nalia road. Roadside margin shall be considered from this imaginary plot boundary thus established, બરાબર. ઇફ કોઈ પ્રોપર આપણી જોડે અવેલેબલ નથી, બરાબર, પ્રોપર આપણે જોડે કોઈ બી ટાઉન પ્લાનિંગ સ્કીમ અવેલેબલ નથી, તો મિનિમમ ઓફ ધ રોડ વિથ કે જ્યારે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય, બરાબર, તો તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઇફ તમારી ટાઉન પ્લાનિંગ સ્કીમ નથી બહાર પડેલી, બરાબર, તો તમે જે રોડ વિથ છે એ કેવી રીતે મેટર કરશો, તો જે રોડની જે સેન્ટર લાઇન છે એના બંને સાઈડથી મિનિમમ તમારે 9 મીટર્સનું ડિસ્ટન્સ છોડી દેવાનું કે ઇફ ફ્યુચરમાં જો કોઈ રોડ કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો થશે, બરાબર, તો તમારો જે બિલ્ડિંગ જે આપણે ખબર છે કે અત્યારે ઘણી જગ્યાએ દબાણ ચાલી રહ્યું છે, બરાબર, કે રોડ ઉપર કોઈ બિલ્ડિંગ બને છે પણ હવે વધારે રોડને વાઇડ કરવા માટે આજુબાજુની જે દુકાન કે જે બી ફ્લેટ હોય એને તમારે તોડી પાડવા પડે અને તોડીને પછી તમારે આગળ કન્સ્ટ્રક્શન રોડનું વાઇડનિંગ ઓફ ધ રોડ કરાવવું પડે, બરાબર. તો એ વખતે કે જ્યારે તમારી જોડે કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ અવેલેબલ નથી, બરાબર, તો ધ રાઇટ ઓફ વે ઓર પ્લોટ બાઉન્ડ્રી શેલ બી કન્સિડર એઝ મિનિમમ 9 મીટર ફ્રોમ ધ સેન્ટર લાઇન ઓફ ધ સચ નાલિયા રોડ, બરાબર. જેમ કે આ નાલિયા રોડ છે કે જેમાં કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ અવેલેબલ નથી, બસ જસ્ટ નગરપાલિકા આગળથી એનું કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ થાય છે, બરાબર. તો એની બંને બાજુ 9 મીટરની તમારે સ્પેસ છોડી, બરાબર, સ્પેસ છોડી અને પછી તમે બિલ્ડિંગ યુનિટને કન્સ્ટ્રક્ટ કરાવી શકો, બરાબર. જેમ કે આ સેન્ટર લાઇન છે, આ બિલ્ડિંગ યુનિટ છે અને આ જે છે એ છે તમારું રોડ સાઇડ માર્જિન, બરાબર. એ આગળ આવશે આના પછી નેક્સ્ટ ટોપિક્સમાં કે વોટ ઇઝ અ બિલ્ડિંગ યુનિટ, વોટ ઇઝ અ રોડ સાઇડ માર્જિન, રોડ સાઇડ માર્જિન છોડવાનું તમારે, બરાબર. Roadside margin shall be considered from this imaginary plot boundary thus established. In non-TP area and agriculture zone, the development permission shall be regulated as per
the road network proposed by the appropriate authority. For plots in non-TP areas, the applicable zones, permissible uses and regulations shall be as per the original sorry, survey number of the owner. Next is a building height. The height of the building shall be measured from the established ground level to the top of the building in all cases. બરાબર, બિલ્ડિંગ હાઈટ તમારે જ્યારે કન્સિડર કરવાની છે, બરાબર, તો એ કેવી રીતે કન્સિડર છે કે ગ્રાઉન્ડ લેવલથી સ્ટાર્ટ થઈ અને તમારો જે ટોપ મોસ્ટ પોર્શન હશે એની આખી જે કેલ્ક્યુલેશન તમે કરો વર્ટિકલ, એ તમારી કહેવાય બિલ્ડિંગ હાઈટ. હાઈટ ફોર ધ ફોલોઈંગ શેલ નોટ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન ઇન ડિટરમાઇનિંગ ધ ટોટલ હાઈટ ઓફ ધ બિલ્ડિંગ. બરાબર, કેવી રીતે, જેમ કે પેરાપેટ વોલ છે તો આપણને ખબર છે કે પેરાપેટ વોલ કેટલી મેક્સિમમ 4 ફૂટ કે 5 ફૂટની હાઈટની હોય, બરાબર, કન્સિડર ના કરવામાં આવે. એના પછી સ્ટેરકેસ કેબિન, કે ભાઈ સ્ટેરકેસ કેબિન જે તમારી સ્ટેર્સ છે એ તમે હાઈટ ઉપર અમુક હાઈટ પછી આપણે 4 માળની પરમિશન છે તો 4 માળ સુધી કન્સ્ટ્રક્ટ કરી દીધું, પણ એની ઉપર તમારે સ્ટેરકેસ કેબિન આપવી પડે તો એ તમારી કન્સિડરેશનમાં નથી આવતું. વોટર સ્ટોરેજ ટેન્ક, લિફ્ટ વેલ, લિફ્ટ કેબિન વિથ મશીન રૂમ્સ અબવ, hollow plinth provided for only parking in case of the building up to 25 meter height. બરાબર, કે જો બિલ્ડિંગ 25 મીટરની હાઈટની હોય, બરાબર, તો પ્રોપર હોલો પ્લીથ જે તમને આપેલું હોય કે ખાલી પાર્કિંગ માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર, તો એ ત્યાંથી કેલ્ક્યુલેશન ના કરવામાં આવે, હોલો પ્લીથ પત્યા પછીનું કેલ્ક્યુલેશન અંદર કરવામાં આવે. For height more than 25 meter, regulation of the structural, fire and airport shall be followed. ઇફ તમારા બિલ્ડિંગની હાઈટ 25 મીટર કરતાં વધારે હોય તો તમારે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, ફાયર પ્રોટેક્શન અને એના સર્ટિફિકેશન અને એરપોર્ટ, બરાબર, કે નજીકમાં કોઈ એરપોર્ટ છે કે નહીં, પછી એટલે એ બધું જ તમારે એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. બરાબર. રોડ વિથ એન્ડ ધ બિલ્ડિંગ height. The maximum permissible building height shall be regulated according to the width of the road on which it abuts with the permissible FSI. બરાબર, કે તમારી ભાઈ જે પરમિસિબલ લિમિટ છે, બરાબર, તો એને તમે કઈ રીતે ધ્યાનમાં રાખી અને તમે બિલ્ડિંગ હાઈટ ડિઝાઇન કરી શકો. બરાબર. રોડ વિથ એન્ડ બિલ્ડિંગ હાઈટ કેટેગરી ઓફ ઓથોરિટી યુએલબી. બિલ્ડિંગ હાઈટ ઇફ D1 કેટેગરી છે, બરાબર, D1 માં આપણે આવે છે ઔડા, હુડા, સુડા, રૂડા, બરાબર, બધા જ આપણે અંદર D1 કેટેગરીમાં ઇન્ક્લુડેડ છે. બરાબર, એક્સેપ્ટ જીએમસી એરિયા. વોટ ઇઝ અ જીએમસી એરિયા? ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયા. બરાબર. હવે જો અપ ટુ 9 મીટરનો રોડ હોય, બરાબર, તો 10 મીટરની હાઈટ આપણને પ્રોવાઈડ થઈ શકે. 9 થી 12 મીટરનો રોડ હોય તો તમને 15 મીટરની હાઈટ મળી શકે. 12 થી 18 મીટરનો રોડ હોય તો 25 મીટર સુધી તમે મેક્સિમમ કન્સ્ટ્રક્શન કરાવી શકો. 18 થી 36 મીટરનો હોય તો 45 મીટર સુધી, અને 36 મીટર એનથી વધારે હોય તો 70 મીટર સુધીની તમે કન્સ્ટ્રક્શન કરાવી શકો. બરાબર. સો આ જે તમને આ જે પર્ટિક્યુલર બિલ્ડિંગ હાઈટ યુનિટ્સ આપેલા છે, બિલ્ડિંગ હાઈટ યુનિટ તમારા રોડ વિથ એઝ વેલ એઝ તમારી પરમિસેબલ જે FSI છે એ બંને ઉપર આધાર રાખે. બરાબર. લાઈક જેમ કે D1 રૂડા છે, બરાબર, અને D2 ઝોન છે, તો એમાં 9 મીટર 9 થી 12 મીટર હોય તો 15 મીટર સુધી તમે કન્સ્ટ્રક્ટ કરી શકો. બરાબર. પછી 12 મીટર થી 18 મીટર હોય તો 25 મીટર, 18 થી 36 મીટરનો રોડ હોય તો 45 મીટરની હાઈટનું તમે બિલ્ડિંગ બનાવી શકો, અને 36 મીટર કે એનાથી વધારે હોય તો તમે 70 મીટરનું તમે કન્સ્ટ્રક્શન કરાવી શકો. બરાબર. હવે આવી જરૂર કેમ પડી? બરાબર, કે આવા રૂલ્સ રેગ્યુલેશનની જરૂર કેમ પડી? બરાબર, મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક લાઇટ પ્લેન અને લાઇટ પ્લેન ઓર હાઇટ પ્લેનને તમને સમજાવ્યું હતું. બરાબર, કે લાઈક ફરી એકવાર તમને રિફર કરી દઈએ આપણે. બરાબર, લાઈક આ એક તમારો પ્લોટ છે, બરાબર, અને બીજો એક પ્લોટ તમારો અહીંયા છે. બરાબર, અહીંયાથી તમારો બે બાજુથી રોડ પાસ થઈ રહ્યો છે. બરાબર. હવે ઇફ જો તમે આ તમારું બિલ્ડિંગ છે, બરાબર, હવે આની હાઈટ તમે કોઈ જ રૂલ્સ રેગ્યુલેશન વગર, બરાબર, બહુ જ હાઇટેડ કરી નાખો, લાઈક આપણે મેક્સિમમ ગણી લઈએ કે 70 મીટરની હાઈટમાં આપણે કન્સ્ટ્રક્ટ કરી દઈએ છીએ, અને આ રોડની વિથ તમારી છે કંઈક 18 મીટર. બરાબર, આ રોડની વિથ છે તમારી 18 મીટર. તો શું થશે કે લાઇટ પ્લેન એટલે કે આ જે બિલ્ડિંગ છે, બરાબર, એનો જે ટોપેસ્ટ પોર્શન છે, બરાબર, ત્યાંથી તમે એક રે ઓફ લાઇટ પાસ કરો છો વિથ એ સુટેબલ એંગલ. બરાબર, તો એવી રીતનું એંગલ કે એ રીતની હાઈટ તમારે ડિઝાઇન કરવાની કે અહીંયાથી જ્યારે તમે લાઇટ પાસ કરો છો તો એ લાઇટ તમારો
એ લાઇટ તમારો આ પર્ટિક્યુલર એન્ડ ઉપર આવીને ઊભો થાય, મતલબ આ જે તમારી બાઉન્ડ્રી છે રોડની, સામેના રોડની, બરાબર, ત્યાં નજીકમાં પૂરું થઈ જવું જોઈએ. તો એનાથી શું થાય કે સામેવાળું જે બિલ્ડિંગ છે, બરાબર, તો એ બિલ્ડિંગને પ્રોપર સનલાઇટ અને પ્રોપર એર સર્ક્યુલેશન એઝ વેલ એઝ વેન્ટિલેશન તમને મળી શકે, બરાબર. તો એ ધ્યાનમાં રાખી અને એ લોકોએ આ રીતના રૂલ્સ અને રેગ્યુલેશન આપણને આપ્યા, બરાબર. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રોડ સાઈડ, રિયર સાઈડ અને સાઈડ માર્જિન્સ, બરાબર, કે માર્જિન્સ કેવી રીતે છોડવાના છે. આપણે સેટબેક્સ જે ભણ્યા આપણે, બરાબર, તો એ એકચ્યુઅલ વર્લ્ડમાં કેવી રીતે અફેક્ટ કરે છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.